બંને હાથ સાઈડમાં. નીચે વિરુદ્ધ બાજુ. બંને હાથ આગળ. Two, three, four, five, six, seven, eight, nine, 10, 11, 12. ओम आदित्याय नमः. ओम आदित्याय नमः. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ओम सवित्रे नमः. ओम सवित्रे नमः. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ओम अर्काय नमः. ओम अर्काय नमः. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ओम भास्कराय नमः. ओम भास्कराय नमः. 2, रोकाओ. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 5 મિનિટ સેવા કર. કમર મેરુદંડ સીધા, બંને હાથ બંને ઘૂંટણ પર. કપાલભાતીની ક્રિયા ચાલુ કરી દઈએ. ઝટકા સાથે શ્વાસ છોડવાનો.
જ્યારે શ્વાસ છોડીએ ત્યારે નાભીમાં ઝટકો આવવો જોઈએ. પૂરેપૂરો શ્વાસ સાથે મનને કેન્દ્રિત કરી અને ક્રિયા કરવાની. શ્વાસ છોડવાની ક્રિયા કરવાની, શ્વાસ લેવાની ક્રિયા આપમેળે થવાના. સરસ મજાની ક્રિયાઓ છે. આજનું સાયન્સ પણ હવે માનવા લાગ્યું છે કે તંદુરસ્ત રહેવા માટે શ્વાસની ક્રિયાઓ જરૂરી છે. જેમ જેમ વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે એમ શરીર રોગી થતા જાય છે. કારણ કે પ્રથમ ખોરાક શરીરનો પ્રાણવાયુ છે, ઓક્સિજન છે. એ વાતાવરણમાં ઘટતું જાય છે, પ્રદૂષણ વધતું જાય છે. હવે અનિવાર્ય થઈ ગયું કે તમારે શ્વાસની ક્રિયા કરવી જ પડે. ચહેરા પર સ્માઇલ રાખીએ, હસતો ચહેરો રાખીએ, મનમાં પ્રસન્ન ભાવ. મનની અંદર પ્રસન્નતા હોવી જોઈએ. તમારું બોડી એકદમ રિલેક્સ હોવું જોઈએ. શરીરના કોઈ પણ ભાગમાં તણાવ ન હોવો જોઈએ. આમ તો સવારમાં યોગ માટે આવી ટેન્શન મુક્ત થઈને જ આવવાનું. સાધના છે, આપણે યોગ સાધનામાં બેસીએ છીએ. સારા સ્વાસ્થ્ય માટે, સારા જીવન માટે બેસ્ટ રસ્તો, બેસ્ટ ઉપાય છે. ધીરે ધીરે આપણું શરીર સ્વસ્થ થાય, મન સ્વસ્થ થાય, પવિત્રતા આવે જીવનમાં. રોજે યોગ પ્રાણાયામમાં બેસે એના સ્વભાવમાં પણ બદલાવ આવે, રહેણી કહેણી પણ સુધરે છે. સવાર સવારમાં મન શાંત થઈ જાય, ત્યારબાદ તમારે કોઈ પણ વાર્તાલાપ કરે, ચર્ચા કરે તો સામાન્ય વ્યક્તિને પણ દેખાય, સહજ સ્વભાવ તમારો થઈ જાય. સામાન્ય વ્યક્તિની વાત તમે શાંતિથી સાંભળો. શું કામ? એના માટે આપણે 1 કલાક ક્રિયા કરી હોય. મન શાંત કરવા માટે, શરીર શાંત કરવા માટે. એક જગ્યાએ તમે જાગો સવારે 8 વાગે અને કોઈ તમારી સાથે વાર્તાલાપ કરે ત્યારે તમારો પ્રતિકાર શું હોય? અને સવારમાં 1 કલાક યોગ પ્રાણાયામ કરી અને તમે કોઈ સાથે વાત કરતા હો. આપણે કરીએ છીએ સામાન્ય નથી, સાધના, યોગ સાધના. પોઝિટિવ ભાવ હંમેશા રાખવાનો, નકારાત્મક વિચારો પણ નહીં કરવાના.
ઉડીયાને નીચેના અંગોને ઉપર ખેંચવાના, ઉડીયાના ભાગને પેટના ભાગને પીઠ તરફ ખેંચવાનો, જાંઘાના ભાગને ગરદન નીચે ઝુકાવવાની, નાભીના ભાગને પેટ તરફ એ રીતે ખેંચવાનો. કળશલી તમારા પેટમાં પડી જવી જોઈએ. જ્યારે શ્વાસ લેવાની ઈચ્છા થાય ત્રિબંધ ખોલીને શ્વાસની ક્રિયા કરવાની. રિલેક્સ. પોતપોતાની ક્રિયા પૂર્ણ કરી રિલેક્સ કરીએ. હવે એક સાથે બધા કરીશું. મસ્તક ઉપર કરો, શ્વાસ ભરો, ઝટકા સાથે શ્વાસ છોડો, ત્રિબંધ લગાવો. કાઉન્ટિંગ સાથે નાભીને અંદર ખેંચજો. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. વિશ્રામ. શ્વાસ નોર્મલ. આગળનો અભ્યાસ અગ્નિસાર ક્રિયા. અગ્નિસાર ક્રિયા માટે એ જ રીતે શ્વાસ છોડી પેટ પૂરું ખાલી કરી દેવાનું, શ્વાસની ક્રિયા બંધ કરી દેવાની. તમારા પેટનો નાભીનો ભાગ છે 1 થી 1.5 ઇંચ અંદર બહાર થવો જોઈએ. પૂરેપૂરો નાભીનો ભાગ છે એમાં એક્સરસાઇઝ થવી જોઈએ. પૂરેપૂરું નાભીના ભાગ પર ધ્યાન આપો. અગર અહેસાસ ન થતો તો એક હાથ રાખો, પણ અંદર બહાર પૂરેપૂરો થવો જોઈએ. પેટની અંદરની એક્સરસાઇઝ પૂરી થવી જોઈએ. અગ્નિસાર ક્રિયા. અગ્નિ પ્રગટ થવો જોઈએ નાભી કેન્દ્ર પર. ખાલી હલાવા ખાતર પેટ હલાવતા હોય એ રીતે ક્રિયા નથી કરવાની. શ્વાસની ક્રિયા બિલકુલ બંધ કરી દેવાની છે. નાભીનો ભાગ છે એ અંદર બહાર 1 થી 1.5 ઇંચ જવો જોઈએ. રિલેક્સ. પૂરું શરીર તમારું ગરમ થઈ જાય. વ્યવસ્થિત રીતે ક્રિયા કરો. આગળનો અભ્યાસ કપોલી પ્રાણાયામ. વિશુદ્ધ ચક્ર તમારું એક્ટિવ થવું જોઈએ. ગળાના ભાગમાં ગરમાહટ આવવી જોઈએ. ઘર્ષણ પૂરેપૂરું આપી શ્વાસ ભરવાનો. કબૂતર અવાજ કરતા કઈ રીતે ગળામાં ઘર્ષણ આપીને પૂરેપૂરો શ્વાસ છોડવાનો. વિશુદ્ધ ચક્ર આપણું એક્ટિવ થવું જોઈએ.
વિશ્રામ. પોતાની ક્રિયા પૂર્ણ કરી વિશ્રામ કરીશું. શ્વાસ નોર્મલ કરી દઈએ. આગળનો અભ્યાસ ઉજ્જય પ્રાણાયામ. ગળાને પ્રેશન આપતા આપતા પૂરો શ્વાસ ભરી લેવાનો. ભરેલા શ્વાસને આંતર કુંભક અંદર રોકવાનો. જલંધર બંધ લગાવી દેવાનું. ભરેલા શ્વાસને લંગ્સમાં પ્રેશર આપવાનું. પેટના ભાગમાં ખાડો થવો જોઈએ. લંગ્સનો ભાગ છે ત્યાં પ્રેશર દબાણ આવવું જોઈએ. શરીરના મહત્વના બે અંગો લંગ્સ અને હૃદય બંનેને પ્રભાવિત કરે. પૂરેપૂરા કાઉન્ટિંગ સાથે જેટલું મેક્સિમમ રોકાય એટલું રોકાય છે, શકીએ એટલું રોકાવાનું. ડાબી નાસિકાથી શ્વાસ છોડી પોતપોતાની ક્રિયા પૂર્ણ કરો. હવે એકી સાથે બધા ક્રિયા કરીશું. પૂરો શ્વાસ ભરવાનો. તમારું પેટ આખું ખુલી જવું જોઈએ. જેટલો શ્વાસ ભરી શકો ને એટલો ભરવાનો. જાલંધર બંધ લગાવ્યા પછી પેટના ભાગમાં પ્રેશર આપવાનું અને છાતીનો ભાગ ફૂલાવવો જોઈએ. ભરેલો શ્વાસ એ છાતીમાં આવવો જોઈએ. ગળાને ઘર્ષણ આપતા આપતા શ્વાસ ભરો પૂરો. પેટને ફૂલાઈ જાય એ રીતે શ્વાસ ભરો. જાલંધર બંધ લગાવી દો. પેટમાં ખાડો પાડો. રોકેલો શ્વાસ એ છાતીનો ભાગ આવવો જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. જે અંગ માટે ક્રિયા કરતા હોઈએ અંગ પ્રભાવિત થવું જોઈએ, તો જ આપણે પ્રાણાયામ કરીએ એનો ફાયદો મળે. રિલેક્સ. શ્વાસને નોર્મલ કરી દઈએ. આગળ અભ્યાસ કરવાનો રોગાંતર પ્રાણાયામ. પૂરો શ્વાસ ભરી લેવાનો. ભરેલા શ્વાસને મુખમાં પ્રેશર આપવાનું. કાન તરફ તમારો શ્વાસ છૂટતો એ રીતે તમને અનુભવ થાય અને મસ્તિષ્કમાં અનુભૂતિ થાય. પૂરો શ્વાસ ભરી લેવાનો. આંગળીને અંગૂઠા વડે નાક બંધ કરી દેવાનું. ભરેલા શ્વાસને મુખમાં પ્રેશર આપવાનું.
શ્વાસ છોડી વિશ્રામ કરી પોતપોતાની ક્રિયા પૂર્ણ કરી બંને અથડાઈને કૃષ્ણ આપી ગરમ કરીએ. ગરમ અથડે આંખો પર રાખી આંખો અથડાઈને અંદર જ ખોલીએ. પગ ખોલી થોડા રિલેક્સ થઈ જઈએ. વજ્રાસનમાં આવી જઈએ. મંડુકાસન માટે પોઝિશન લઈ લઈએ. બંને હાથ આગળ, અંગૂઠા અંદર, બંને મુઠ્ઠી વાળો. પેલી લાઈન વાળા બધા વજ્રાસનમાં આવો. બંને મુઠ્ઠી નાભીની આસપાસ. મસ્તક ઉપર કરતા શ્વાસ ભરવાનો. ઝટકા સાથે શ્વાસ છોડી પૂરા આગળ ઝૂકો. નજર થોડી આગળ રાખવાની. પૂરેપૂરું નાભી પર પ્રેશર આવવું જોઈએ. શ્વાસ ભરતા રિલેક્સ. બીજી વાર શ્વાસ છોડતા આગળ. શ્વાસ ભરતા ઉપર. પહેલી વાર શ્વાસ છોડતા આગળ. શ્વાસ ભરતા ઉપર. પોઝિશન બદલી લઈએ. ડાબા હાથની હથેળી ઉપર જમણા હાથની હથેળી. પૂરો પેટમાં ખાડો પડે અને હથેળીને વ્યવસ્થિત રીતે સેટ કરીને આગળ ઝૂકો. શ્વાસ ભરતા ઉપર. શ્વાસ છોડતા નીચે. શ્વાસ ભરતા ઉપર. પહેલી વાર શ્વાસ છોડતા નીચે. રિલેક્સ. શ્વાસ ભરતા ઉપર. રિલેક્સ કરીએ. વીરભદ્રાસન માટે રણવીરાસન માટે પોઝિશન લઈ લઈએ. ડાબો પગ પાછળ જશે, જમણો પગ આગળ. વાળીને આગળ રાખો. બંને હાથનો ટેકો લઈ લ્યો. પાછળનો પગ એકદમ સીધો. જે પગ આગળ છે એ હાથ ઘૂંટણ પર, કોણીમાંથી હાથ સીધો રાખવાનો. પાછળ છે એ પગ પાછળના ઘૂંટણ પર. ધીરે ધીરે નજર ઉપર ખેંચવાની. એ પોઝિશન ગલત છે મનોજભાઈ. પાછળનો પગ સીધો કરો. ખેંચો નજર ઉપર જેટલી જાય એટલી. પાછળના હાથને ધીરે ધીરે પિંડી તરફ સરકાવતા જાઓ. ધનુષાકાર તમારું શરીર થવું જોઈએ. પાછળના ભાગમાંથી નજર સીધી રાખીને ઉપર ખેંચવાની. રિલેક્સ. બંને હાથનો ટેકો લઈ લ્યો.
તમારો આગળ છે ને એ પગ ઘૂંટણથી સાથળ સુધી જમીનને ટચ હોવો જોઈએ. પાછળનો પગ સીધો હોવો જોઈએ. ધીરે ધીરે આગળ ઝૂકવાનું છે. પૂરેપૂરું આગળ ઝૂકો. પેટમાં પૂરું પ્રેશર આવવું જોઈએ. જે પગ છે ને આગળ એનું, પાછળથી કોઈ પગ ખેંચતું હોય એ રીતે સીધો કરો. પાછળ ખેંચો, આગળ પાછળ પૂરું બોડી ખેંચો. રિલેક્સ. બંને હાથનો ટેકો લઈ બંને હાથની હથેળી જમીનને ટચ રાખવાની અને મસ્તક ઉપર ખેંચો. ખેંચો મસ્તક ઉપર. જેટલી નજર ખેંચી શકો એટલી ખેંચો. રિલેક્સ. પગ બદલી લઈએ. બરાબર પોઝિશન લઈ લ્યો. આગળ છે એ પગ ઘૂંટણથી સાથળ સુધી જમીનને ટચ થવો જોઈએ. પાછળનો પગ છે એ સીધો હોવો જોઈએ. પંજો આસમાન તરફ હોવો જોઈએ. ચિરાગભાઈ, પાછળના પગનો. ઓકે. ખેંચો નજર ઉપર. હવે આગળ પગ છે એ જ હાથ આગળનો ઘૂંટણ પર રાખો. પાછળ પગ છે એ જ હાથ પાછળના ઘૂંટણ પર રાખો. ધીરે ધીરે પાછળ ખેંચતા જાઓ બોડીને. કમરમાંથી નીચે ધક્કો લગાવતા જાઓ. ખેંચો, ખેંચો. રિલેક્સ. બંને હાથનો ટેકો લઈ લો આગળ. પાછળનો પગ સીધો, પંજો આસમાન તરફ. ધીરે ધીરે આગળ. પૂરેપૂરું બોડી આગળ પાછળ ખેંચો. આગળ પગ છે પૂરો જમીનને ટચ હોવો જોઈએ. પાછળનો પગ ખેંચો પાછળની તરફ. આગળ બંને હાથ ખેંચો, ખેંચો. રિલેક્સ. ટેકો લઈ ઊભા થઈ જઈએ. બંને હથેળી જમીનને ટચ. હવે ઉપર ખેંચો નજર. કમરના ભાગને નીચે ધક્કો લગાવો. નજર ઉપર ખેંચો. રિલેક્સ. પગ બદલી લઈએ. આ પ્રોગ્રામ બસ. હા, ઓકે, રેડી. આ બાજુથી આમ બેસી જવાનું. જમીનને ટચ આ ભાગ થઈ જવો જોઈએ. આમ નથી રહેવાનું. આ ભાગ જમીનને ટચ થાય એ રીતે. આગળ પગ છે એ હાથ ઘૂંટણ પર. પાછળ પગ છે એ પાછળના ઘૂંટણ પર. નજર ખેંચો ઉપર. સીધે સીધી નજર ઉપર ખેંચવાની. કમરમાંથી ધનુષ આકાર પાછળની સાઈડ થવો જોઈએ. આ પોઝિશનમાં ટકી રહેવાનું. રિલેક્સ. બંને હાથનો આગળ ટેકો લઈ લો. બંને હાથ આગળ ખેંચો. આગળ પાછળ શરીર પૂરેપૂરું. પાછળ કોઈ પગ ખેંચતો એ રીતે ખેંચો. રિલેક્સ. બંને હાથનો ટેકો લઈ બંને હથેળી જમીનને ટચ. ઘૂંટણની આજુબાજુમાં હથેળી રાખો. હવે ઉપર ખેંચો નજર. કમરમાંથી નીચે ધક્કો લગાવવાનો. પાછળ કમરનો ભાગ જે આવે ને ત્યાં ખાડો પડવો જોઈએ. ખેંચો ઉપર નજર. નસોમાં પૂરેપૂરું ખેંચાણ આવે. કમર દર્દ, પગના દર્દ, શરીરના દુખાવા ચાલ્યા જાય. ખેંચો ઉપર નજર. રિલેક્સ. પગ બદલી લઈએ. બંને હાથનો ટેકો લઈ શરીર વ્યવસ્થિત સેટ કરો. પેલા આ આગળનો પગ છે ને વ્યવસ્થિત રીતે પૂરો જમીનને ટચ થવો જોઈએ. આગળ પગ છે એ હાથ આગળ ઘૂંટણ પર. પાછળ છે એ પાછળ ઘૂંટણ પર. હવે નજર ખેંચો ઉપર.
પૂરી ટ્રાય કરો બધા. ખેંચો ઉપર નજર. રિલેક્સ. આગળ ટેકો લઈ લ્યો. આગળ લંબાવો. આરામથી લંબાવો. પૂરેપૂરું આગળ પાછળ ખેંચો બોડી. જે પગ આગળ છે એનું પૂરું પ્રેશર પેટમાં આવવું જોઈએ એટલી સીધી બોડી થઈ જવી જોઈએ. રિલેક્સ. બંને હાથનો ટેકો લઈ લ્યો. બંને હથેળી ઘૂંટણની આસપાસ રાખો. હવે નજર ઉપર ખેંચો. ખેંચો. રિલેક્સ. બંને પગ પાછળ લઈ મકરાસનમાં સુઈ જાઓ. આરામ કરી લો. મસ્ત આસન છે. હમણાં 4-5 આસન જોતા છે. પછી આમાં આવે પાછળનો પગ ઉપર કરીને પકડવાનું, પણ એ નથી થતું. પાછળ એ પગ જમણા પગને વાળી ડાબા પગના ઘૂંટણ સાઈડમાં આ રીતે વાળવાનું. એમ ઘૂંટણ અને પગની પેની બંને ટચ કરવાનું. ડાબા પગનો ઘૂંટણ અને જમણા પગની પેની સાઈડમાં વાળવાનું. સાઈડમાં સુવાડી દેવાનો પગને. ટચ રાખવાના. ઉપરની પગની ઉપર નાખવાનું. બંને હાથ સાઈડમાં. ભુજંગ આસન કરવાનું છે આ પોઝિશનમાં. એક પગ સીધો, એક ઘૂંટણમાંથી વાળેલો. શ્વાસ ભરતા ઉપર. પૂરેપૂરા હાથ સીધા કરીને ઉપર કરો. કમરના ભાગને નીચે ધક્કો રાખો. નજર જેટલી ઉપર ખેંચી શકો એટલી ખેંચો. હવે જમણી સાઈડ નજર લઈ જવાની અને ડાબા પગને પૂરેપૂરો જોવાનો. તમને દેખાવો જોઈએ પૂરેપૂરો પગ. રિલેક્સ. પગ બદલી લો. પાછળનો પગ પૂરો સીધો, પંજો આસમાન તરફ હોવો જોઈએ. એક પગ પૂરો વાળેલો, ઘૂંટણને ટચ થતો હોવો જોઈએ પંજો. શ્વાસ ભરતા ઉપર. ભુજંગ આસન. કોણીમાંથી હાથ પૂરા સીધા કરી દો. પૂરા સીધા કરો. કમરમાંથી નીચે ધક્કો લગાવવાનો. નજર ઉપર ખેંચવાની. જે પગ વાળેલો છે એ તરફ નજર લઈ જાય અને પગના પંજાને જોવાનો પાછળ. રિલેક્સ. મકરાસનમાં આવી જઈએ. ડાબા હાથની હથેળી પર જમણા હાથની હથેળી. હવે જમણો પગ વાળો પાછો. હથેળીની પોઝિશન. હાથની પોઝિશન આની આ રહેશે અને બોડીને ઉપર ઉઠાવવાનું. ભુજંગ આસન. શ્વાસ ભરતા ઉપર. હાથ કોણીમાં સીધા થઈ જવા જોઈએ. કમ્પ્લેટ હાથ સીધા થવા જોઈએ કોણીમાંથી. હાથ ભેળા રાખો આમ. હથેળી પર હથેળી. રાજેશભાઈ હવે નજર પાછળ લઈ જવાની. જે પગ વાળેલો છે એ તરફ નજર લઈ જાય અને પગની પેની નિહાળવાની. આ પોઝિશનમાં ટકી રહેવાનું શ્વાસની ક્રિયા સાથે. શરીરમાં નસોમાં ઓક્સિજન પહોંચવા લાગે. ખેંચાયેલી નસો હોય અને શ્વાસની ક્રિયા કરીએ રિલેક્સ. પગ બદલી લઈએ. નસોમાં પૂરો તણાવ આવ્યો જોઈએ એના માટેના આસન છે. અને નસો ખેંચાય એટલે ઓક્સિજનનું પરિમાણ મળવા માંડે શરીરને. એટલે દુખાવા ધીરે ધીરે બંધ થઈ જાય. શ્વાસ ભરતા ઉપર. બંને હાથ સીધા થઈ જવા જોઈએ. કમરના ભાગને નીચે ધક્કો લગાવો. નજર ઉપર. ધીરે ધીરે સાઈડમાં લઈ જાઓ નજર. જે પગ વાળેલો છે એ તરફથી નજર લઈ જાઓ. પાછળ પગ સીધો છે ત્યાં સુધી નજર તમારી જાય એવી પૂરી કોશિશ કરો. એ પોઝિશનમાં ટકી રહ્યો
અને શ્વાસની ક્રિયા ચાલુ રાખો. રિલેક્સ. મકરાસનમાં આવી જઈએ. બંને પગ વિશે થોડી જગ્યા મસ્તક સાઈડ કરી અને થોડો આરામ કરી લો. ડાબે પડખેથી આળસ મળી અને બેઠા થઈ જાઓ. પદ્માસન, અર્ધપદ્માસન, સુખાસનમાં બેસી જઈએ. કમર મેરુદંડ સીધા રાખો. થોડી વાર અનુલોમ વિલોમ કરીએ. ધીમી ગતિથી શ્વાસ ભરવાના અને છોડવાના. એક અલગ ફિલિંગ આવવા લાગે બોડીની અંદર. એમની સાથે રહો. આંખો બંધ રાખવાની. હવે નાસિકાથી શ્વાસ છોડી પોતપોતાની ક્રિયા પૂર્ણ કરી છે. આગળનો અભ્યાસ બ્રાહ્મણી પ્રાણાયામ. બ્રાહ્મણી પ્રાણાયામ માટે પોઝિશન લઈ લઈએ. બંને પહેલી આંગળીથી લક્ષચક્રની આસપાસ રાખવાની. વચ્ચેની આંગળીઓ આંખો પર, અંગૂઠાથી કાનના દ્વાર બાદ. ઊંડો શ્વાસ ભરી ભમરો ગુંજન કરતો હોય એ રીતે ઓમનાદ કરતા કરતા શ્વાસ છોડવાના. વિશ્રામ. પોતપોતાની ક્રિયા પૂર્ણ કરી વિશ્રામ કરીશું. આગળનો અભ્યાસ ઉદ્ગીત ઓમકાર. ઉદ્ગીત ઓમકાર માટે પૂરો શ્વાસ અંદર ભરીએ.
विश्राम। शांति पाठ माटे श्वास अंदर। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्ति। बोलो सच्चिदानंद भगवान जय। भारत माता की जय। वंदे मातरम। धरती मात की जय। अपने अपने मात पिता नी जय। तापी मात की जय। ओम पार्वती पति हर हर महादेव। जय सच्चिदानंद आज के आनंद की जय।